આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. સરીગામમાં નહેર પાસે ખુલ્લી જગ્યામાં મેડિકલ કેપ્સ્યુલ ગોળીઓની ગુણીઓ નાખી ઈસમો ફરાર. જીપીસીપીની ટીમે કેપ્સ્યુલ ગોળીઓ કબજે લઈ તપાસ હાથ ધરી. ઉમરગામ તાલુકાના સરીગામ જેડીસી વિસ્તારમાં નહેર નજીકની ખુલ્લી જગ્યામાં મેડિકલ કેપ્સ્યુલ ગોળીઓની ગુણીઓ નાખી જણી ઈસમો ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ જીપીસીપીને કરવામાં આવતા એમની ટીમ દ્વારા કેપ્સ્યુલની ગોળીઓ કબજે લઈ તપાસ શરૂ કરી છે. અગાઉ પણ ખુલ્લી જગ્યાઓમાં કેમિકલ વેસ્ટ નાખવાની ઘટનાઓ સામે આવી હતી, જેમાં પાછળથી ભીનું સંકેલાઈ જવાથી તપાસના દોર શંકાના દાયરામાં રહ્યા હોવાના આક્ષેપો થયા હતા. ત્યારે હાલ આ મેડિકલ કેપ્સ્યુલની ગુણીઓ કઈ કંપનીની છે અને કયા કારણસર તેને ખુલ્લામાં નાખવામાં આવી હતી તે અંગે સાચી તપાસ થયા બાદ જાણવા મળશે. ખુલ્લામાં આ રીતે દવાનો જથ્થો ફેંકી જતા સામે કાર્યવાહી કરવા લોકોમાં માંગ ઉઠવા પામી છે. વલસાડના બ્રહ્મામાં એક એપાર્ટમેન્ટ પાસે ગેસ લાઇનમાં ભંગાણ પડતા આગ લાગતા દોડધામ. લોકોની સજાગતાને લઈ ગણતરીના મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવાયો. વલસાડ શહેરના બ્રહ્મા ખાતે આવેલ પ્રભા પાર્ક એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર પાસેથી પસાર થતી ગુજરાત ગેસ લાઇનમાં અચાનક ભંગાણ પડતા ગેસ લાઇનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની ઘટના બનતા સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા. આગની ઘટનાની જાણ આસપાસમાં આવેલ દુકાનના વેપારીઓને થતા તાત્કાલિક ગુજરાત ગેસ કંપની અને વલસાડ ફાયર બ્રિગેડની ટીમને ઘટનાની જાણ કરી હતી. સ્થાનિક દુકાનોના વેપારીઓને સ્થાનિક લોકોએ સમસ્યા ચકતા જોઈને આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા ફાયર એક્સિસ સિલિન્ડરની મદદ લઈ સ્થાનિક લોકોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટના અંગે ગુજરાત ગેસ કંપની અને વલસાડ પાલિકાની ટીમને જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આગની ઘટનાને લઈ ગેસ સપ્લાય બંધ કરવામાં આવ્યો હતો. આગની ઘટનામાં નુકસાની પામેલી ગેસ લાઇન રિપેર કરવાની કામગીરી ગુજરાત ગેસ કંપની ટેકનિકલ ટીમે હાથ ધરી હતી. ઘટનામાં સ્થાનિક લોકોની જાગૃતિને લઈ મોટી દુર્ઘટના થતા ટળી હતી. ભરૂચના માલીવાડમાં એક મકાનમાં આગ લાગતા ઘરવખરીનો સામાન બળીને ખાખ થતા નુકસાની. ભરૂચ શહેરના માલીવાડમાં સુજનીવાલા પરિવારના અનેક મકાનો આવેલા છે. ત્યારે આજે બપોરે ઝાકીર હુસેન સુજનીવાલા પોતાનું મકાન બંધ કરી ધાર્મિક વિધિમાં પરિવાર સાથે ગયા હતા. આ સમય દરમિયાન તેમના મકાનમાં કોઈ કારણસર આગ ભભૂકી ઉઠતા આસપાસ રહેતા પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી. મકાનમાં લાગેલી આગ ઘરમાં રહેલા સરસામાનમાં પકડી લેતા આગના કાળા ભમ્મર ધુમાડાઓ દેખાતા પરિવારજનોએ તાત્કાલિક ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરોને જાણ કરી હતી. 2 ફાયર ટેન્ડરો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી આગ ઓલવવાની કામગીરીમાં લાગી ગયા હતા. આગ લાગેલી જગ્યા એટલી સાંકડી હતી કે ફાયર બ્રિગેડના લાશ્કરો 1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગ પર કાબુ મેળવાય તે પહેલા ઘરવખરી સામાન બળીને ખાખ થઈ જતા મકાન માલિકને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. મારું નામ મોહમ્મદ સોએબ સુજનીવાલા છે અને હું માલીવાડનો સ્થાનિક રહેવાસી પણ છું. અહીંયા બપોરના 1:45 વાગે અહીંયા મારા ભાઈને ત્યાં ઝાકીર હુસેન અબ્દુલ હકીમ સુજનીવાલા ત્યાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. સદનસીબે કે કોઈ જાનહાનિ નથી થઈ. મારા મામાને ત્યાં ચાલીસો હતો અને અમે ચાલીસામાં ખતમ પડવા ગયા હતા એટલે અમે બધા ત્યાં ગયા હતા. આગ શોર્ટ સર્કિટ થઈ અને આ સામેના જે ઘર છે તેમને આગ દેખાઈ અને એ લોકોએ તાત્કાલિક અમને ફોન કર્યો કે ભાઈ તમારે ઘરે આગ લાગેલી છે. એટલે અમે દોડતા આવ્યા અને ત્યાં જોયું તો બહુ મોટી આગ ફેલાઈ ગઈ હતી ઘરની અંદર, ને ઘરની અંદર જે ઘર વકરી હતો, ઘર સામાન હતો તે બળી રહેલો હતો. અમે તાત્કાલિક ફાયર બ્રિગેડને ફોન કરીને ફાયર બ્રિગેડના બંબા પણ અહીંયા આવી ગયા અને એ પણ આગ ઓલવવામાં ચાલુ થઈ ગયા. અને સ્થાનિક લોકો પણ છે, સ્થાનિક કોર્પોરેટર પણ છે, અમે પણ બધા આગ ઓલવવામાં પડી ગયા અને આગ ઓલવવામાં આવી રહી છે. અને કોઈ પણ જાતની જાનહાનિ નહીં થઈ, પણ ઘરમાં જે નુકસાન મોટું થયું છે. 4 ઘર છે, સલંગ જોઈન્ટ છે. અહીંયા 150 વર્ષથી અમે આ જ ઘરમાં રહીએ છીએ.
4 પરિવારો હતા, 4 પરિવારો ખતમમાં ગયા હતા. એટલે કોઈ પણ જાતની જાનહાનિ નહીં થઈ, પણ માનહાનિનો બહુ મોટો નુકસાન થયું છે. પાર્ટીમાં પુસ્તક પરબનો દ્વિતીય વાર્ષિકોત્સવમાં પુસ્તક પ્રેમી વાચકો અને સ્વયંસેવકોનું સન્માન કરાયું. વર્તમાન સમયમાં નવી પેઢીને પુસ્તક વાંચન તરફ અને માતૃભાષા માટે જાગૃત અને પ્રેરિત કરવાના ઉમદા હેતુથી ગુજરાતના અનેક નગરોમાં પ્રતિ માસ પ્રથમ રવિવારે માતૃભાષા અભિયાન અંતર્ગત પુસ્તક પરબ યોજાય છે. ત્યારે પારડીમાં પુસ્તક પરબનો દ્વિતીય વાર્ષિકોત્સવમાં પુસ્તક પ્રેમી વાચકો અને પુસ્તક પરબના સ્વયંસેવકોના સન્માન સમારંભ ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સલવાવના કપિલ સ્વામીજી, રામસ્વામી, હાસ્ય કલાકાર રમેશભાઈ ચાપાનેરી, લેખિકા પદ્માક્ષીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ધર્મેશભાઈ મોદીએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. પારડી પુસ્તક પરબના સંયોજક અને જેમના મનમાં પારડી ખાતે પુસ્તક તરફ શરૂ કરવાનો વિચાર આવ્યો એવા કિંજલબેન પંડ્યાએ પુસ્તક પરબ થકી 2 વર્ષમાં પોતાને થયેલા અનુભવ અને મળેલ સહકાર અંગે ચિતાર આપ્યો હતો. હાસ્ય કલાકાર રમેશભાઈ ચાપાનેરીએ પોતાની આગવી શૈલીમાં રજૂ કરેલા વક્તવ્યથી સમગ્ર સભાગર હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. ધીરુભાઈ સત્સંગ હોલના સંચાલક વિનોદભાઈ દેસાઈનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આભાર વિધિ અશોક કૃષ્ણાની અને કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઈ રાયચાએ કર્યું હતું. અને ખાસ તરીકે બધાને મૂલ્યાંકન અને સરસ દિવસે બંને મિત્રોએ મળીને એક કબાટ આપ્યો અને હમણાં જ પ્રોફેશનલ લોકો અમે તો કેટલું ભાડું લેતા હોય છે આપ જાણો જ છો, પરંતુ વિનોદભાઈ અમને આ નિઃશુલ્ક પુસ્તક પર પુસ્તકો સહી સલામત અમારા સંશોધકો પુસ્તકોની બી ખૂબ જ સારી સંભાળ રાખે છે. One best friend is equal to a library. હતો અને કુરેશી સાહેબે એક પ્રોગ્રામ કન્ટ્રી ક્લબમાં રાખેલો અને આપ હંમેશા અમારા પ્રસંગમાં હાજરી આપો. From young children to senior citizens, all are raised my interest and changed my vision towards reading. કે વિકાસભાઈએ વાંચી હશે, કદાચ શેર કરેલી હતી કે આવી વલસાડની જનતાનો પ્રેમ ખલીલભાઈને મળેલો તેમ આ વાચક રાયચા સાહેબ અહીંયા ક્યારના કહે છે પુસ્તકમાં મારી પાસે આટલી સંખ્યા છે, આ બધું છે, પણ મને તો આજે એમ થાય કે આ દ્વિવાર્ષિક સંમેલનમાં પણ પુસ્તકની જેટલી સંખ્યા છે એટલી મેદની પણ એટલી હોવી જોઈએ હવે પછી. Which we can open again and again, and whenever we open, it helps you grow mentally, professionally, self and many more. મિત્રો નમસ્કાર, હું ભાવેશ રાયચા. પુસ્તક પરબ કિલ્લા પારડી છેલ્લા 2 વર્ષથી કાર્યરત છે. આ પરબનો વિચાર અમારા કિંજલબેન પંડ્યાને મિત્ર કવિ મિત્ર રાઠોડ સુરત દ્વારા પ્રાપ્ત થયો. મિત્ર રાઠોડ સુરતમાં પુસ્તક પરબ ફૂટપાથ પર માંડે છે અને માતૃભાષા અભિયાન અંતર્ગત આવી પુસ્તક પરબ ગુજરાતના 200 જેટલા શહેરોમાં ચાલે છે. એમાંની એક આપણી પોતિકાનગર પારડીમાં ચાલે છે. મનગમતા મિત્રો સાથે મળીને આ પરબ માંડવાનો વિચાર આવ્યો અને લોકોને પુસ્તકોના દાન માટે અપીલ કરતા 750 જેટલા પુસ્તકોનો અમને સૌપ્રથમ દાન મળ્યું. એ દાનનો પ્રવાહ વધતો ગયો અને આજે 2500 જેટલા વિવિધ સાહિત્ય સભર પુસ્તકો વિવિધ લેખકોના દિગ્ગજ લેખકોના અમને પ્રાપ્ત થયા. લોકોનો ખૂબ સારો સહકાર મળ્યો. સવાલ હતો આ પુસ્તક પરબના સંચાલનનો. તો અમને વિદ્યાર્થીઓ કે જે આ પુસ્તક પરબનું સંચાલન કરે છે, એમની જાળવણી કરે છે, પુસ્તકોનું રજીસ્ટ્રેશન કરે છે અને ખૂબ સારી રીતે ફરી પાછા પુસ્તક પરબ પૂર્ણ થઈ એને કબાટમાં ગોઠવે છે. અને આ અમારો જે કાર્યક્રમ છે એ દર મહિનાના પહેલા રવિવારે સવારે 9 થી 11 યોજાય છે. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.